પણ આમ વાત તો જીવનમાં નીકળે. બાપાને આણંદ જતા હતો સત્સંગમાં, જીરા વાળા ભાઈ ખેડૂત બધા આપણે ઘણા બધા છે. જીરા ઉપર માથે વરસાદ દીવા થયા. ભાઈને કીધું તમે આ બધા આ બાજુ કે ખેડૂત ઓછો નીકળશે. માથે વરસાદ ટાણો હોય અને આ માથે જીરા બધાને પડ્યા. ભગવાન કેમ ભગવાન કેમ કરે? બાપા કે ભગવાન કરે તો હું કહું ને ભાઈ તો સમજાય દે ને. હું કોણ છું? પડકારા બંધ પોતાના સ્વરૂપમાં પોતા કહી દેતો હોય સમજાય કતે કતે કોપો સિરિયસલી. હા, અમુક વાત આપણે થોડુંક આપણે બધા આપણે હદ ના હોય તો અહીંયા વાત સમજે બહુ બહુ પડકાર બધે એમ કહી દે હું વિનારો કાંઈ છે ને વાણીમાં કીધું સત્સંગ બાપુ આમાં બે ને કહી દે છે બધું સાચું. સેવા ઉત્તમ સંતો જગતમાં નથી એવો નથી કઈક પડ્યા ઉગમ ભોજમાં જાય એવા કઈક સાધુ સંતો આસન માલે સેવા પાઠ ચાલુ, ભજન પાઠ ચાલુ, પ્રમાણિક સાધુ પણ ઓછી. આ બધા તમારો ફાયદો ના કરે છે તો તમારી જગ્યાએ તમારો ફાયદો થયો. આપડા બાપુ તો અમે બેન તમારે એમ કે આ જગ્યાએ એમાં લેટ છે ને એને ખાલી કે આ છે ને એ માથે ચડાવે ને એરો કરી નથી એવી પવિત્ર જગ્યાએ બને અને છે નથી એ પાસે કામ કે ના આવે જયારે લાગણી બધાને એના બધાને કામ 2000 વાગ 5000 વાગ 8000 બધાને કામ નથી આવતું. બધા એક ગુરુ બાળક એક જ ઉપદેશ લીધેલો એક જ ભજન કરેલો લક્ષ્ય બંધાવો ને એના પર ફાયદો થાય બધાને ફાયદો. તમે દોડી દોડીને જાઓ તમારો પૈસા ટકો ભગવાન દીધો તમારે 10% એવો તો આલો ભલે 10% આપણે સમજાવો એમ તો સમજાવો કે આ બધું ગુરુ કૃપા થી અને મારો કાંઈ છે તો 10% સમજાવો તમે દોડી દોડી જાઓ. જેના જેના સમજાવવાનો માણસ બધો દોડી દોડી જાય કે આપણું જીવન જ અહીંયા થકી તો આપણું હે કાલે તો આપણને ખબર નથી કાલે આપણું કેમ થયું કાંઈ ખબર નથી. તો જેતા બે શ્વાસ આપણે બાકી તો સંતો અર્થ ના વાપરી લે. લાભુ દાદા કે છેલ્લે પોતા અવસ્થા હોય શરીર બહુ થાકી ગયું પછી જાગ પોતા નીંદરમાં જાગે એમ કે હસવી ગાડું જોડ લે ગાડી લઈ લઈને આપણે બાંદ્રા જઈ આવી. હવે આપણે 1 કલાક પહેલા જ બાંદ્રા જઈને પાછા હાલી આવી. ના આપણે ગયા જ નથી કેટલો સમય થઈ ગયો. આ કેવી ગુરુદ્વારા વિશે લગ્ન છે અસત્ય પાછું પડકારા બધી વાત કરે ને એ ગુરુ શિવ્યા હતા એમ કહે. બજારમાં બાપા આવતા ને શંભુરામ બાપા આવતા ને તો દંડવત પ્રણામી કે ઉભો રહીને બજારમાં કરા દરબાર પ્રજાપતિ નમવું એ સિવાય બહુ અગાડ વસ્તુ એમ બાપુ કુંભારામ દેહ થી પછી બ્રહ્મલીન પોતા દેહ થઈ ગયો એ પછી થોડુંક બધું એવું સ્થિર પડી ગયું. પાછું આ બધું વાતાવરણ ઉપડ્યું કે ને બધું આપડે બાપુ થી પછી બધું આવડું બધું ઉપડ્યું તો વચમાં ગયો તો ગેપ તો હતો તો આપડે ભજન સત્સંગો સંતોના નમવો ને પગી પડવું માણોના પગી પડવું એવું બધું એ વાતાવરણ હાવ બહુ થયું. આપણે કેમ ઘણા બધા રાજે ભાઈ હા તો એ હવે આપણને આવ સેલ થઈ ગયું અમારે કેમ હતું બાપાને બધા આવે તો જે આવતા હોય ને તો આમાં જય ગુરુ કરી લે તો આપણે બેહવું ન પડે. આપણને એવું હતું ને બધાને એવું મને ખુદ ને એવું બાપા હાઈ લેવલ નો સત્સંગ કરતા હોય ને હિન્દી બાપા આવડો બધા હાઈ લેવલ નો સત્સંગ કરે બ્રહ્મા કાંઈ નથી વિષ્ણુ કાંઈ નથી માતાજી હું કરી લે માતાજીના સત્તા નથી જે તમારા સત્તા છે ને કોઈમાં સત્તા નથી. માતાજી તમારું કાંઈ બગાડી ના આવે ભૂત ને પ્રીત ને કાંઈ કરી ના આવે એ બધી પ્રભુની માયા છે એ કાંઈ નથી. આપણે બધી હાઈ લેવલ વાત કરતા હોય ને જેથી આપણે નવા હવા આવતું ને આપણે એમ હમણાં કોઈ કાંઈ બોલશે તો થયે ને આ તો આપણને અહીંયા સત્તા ના સમજાણ આપણો જીવન કાચો કર્યો હતો આપણો ને અહીંયા વાત તો જે પરસેમ બોલતા એ આજે જ બોલે આજ વિશેષ બોલે આપણને આનંદ આવે તેથી આપણને થોડોક ડર લાગે હમણાં પબ્લિક માં કોઈક બોલશે બીજો ત્રીજો કોઈક બોલશે અને હું તો ને પરસેમ આપ જતા તો ઘણા પછી આપણે જેમ જતા જેમ ખબર પડતી બે નમણ કોણ કરતા બાપા બેન કોઈ નમણ ના કરતા ત્યાં જય ગુરુ મંત્ર કરી લે બધું બે બધી એવી રીતે જીવતો રૂટીન બી ચાલતો જેમ જેમ જે ભાઈ જાગૃત થતા જાય એમ ખબર પડતી જાય કે ના ના આ તો હકીકત જોઈશું ભાઈ પેલા જેવો તો આપણને કાયદેસર આમાં બે ભાગોટે વારી અને મુદ્રા કરીને કાયદેસર આંખે આમ જોઈ અને પછી બાપાને જય ગુરુ મંત્ર કરતા આ જોયા પછી ખબર પડી એમ સત્સંગ સહારાથી આપણને ખબર પડે ભક્તિ કેમ કરે ખબર ન અટકી ઘણી જગ્યાએ જાય આપણે અટકી જાય ને આપણે એ તો ઘણા એવા સાધુ આવી ગયા ભગત તમે તો જૂના તમને બધાને ખબર ઉવા ભગત આવતા બધા આવતા આપણને બોધપાઠ ભણાવીને પાછા વહી ગયા. અહીંયા એ ક્યારેય કક્ષા બદલી નથી કેમ કે એ જોવા આપણે એ કોઈ બોમ્બ ભરાડો આવે તો આજે દંડોત પ્રાણાયામ કરે ભૂત પ્રીત નું કરે ગરામ દોરાય બાજા બળ્યા એ બધું એમ રહે વચ્ચે અને વાત બે અદરી કરે
એ આપણે આવતા આપણું સલાહ દેતા જોયા, પાછા હવે ઘર પકડી જાય જોયા. તમે તમારા ગુરુ સ્વરૂપમાં રહ્યા થાય. અને ડગાવાળા ઘણા આવે, માહોલ દેખાડવાવાળા ઘણા આવે, તમને તમારા ગુરુ દ્વારા છટકાવીને તમારા ઓમાં લઈ જાય. તો ઉઠારા ન રહો ને ઉઠારા ન રહો. આ તો જેના ગુરુ લક્ષ્ય લાગી જોઈએ એ સાધક ગમે જાય. આપણા ગુરુ મહારાજ શું છે, તમે ગુના ખાલી યાદ કરીને ગમે જશો ને તમે જીત મેળવી નાખશો. જીત મેળવીને આપણે બીજે કાંઈ જીત મેળવો નથી. પણ તમે જે જાઓ તો તમારા ગુરુ વખાણ થઈએ તો તમારે જીત કહેવાય. એ તમારે સમજણ, તમારા ગુરુ દ્વારા સમજણ, આ તમામ જે સમજણ એ આપણે કોઈ વાત કરે ને તો આપણા ગુરુ વખાણ થયા. તમે હારે વાણે બોલો, હારો વિવેક બેહો, હારે બે વાત કરો, અને એ તમારા જે કાંઈ વખાણ કરે તો સમજી લો કે આ આપણા ગુરુ વખાણ કરે. એવું જીવન રાખે એના કરતા વાંધો ના આવે. સદગુરુ મહારાજની જય.